ચલો હવે સેક્શન F માં બધા દાખલાઓ નથી ગણવાના. મેં પહેલા જ કીધું હતું 1 થી 6 દાખલા તો ગણવાનો જ નથી, એ તમારે જાતે જ ગણવાના છે. એની પછી દાખલા નંબર 7 થી શરૂઆત કરીએ. બરાબર? તો જો દાખલા નંબર 7 આમાં એવું કીધું છે કે ક્રમાંક સહસંબંધાંક શોધો. સૂચના લખવાનું ભૂલી ગયો છું, અહીંયા લખી નાખો. ક્રમાંક સહસંબંધાંક ગણો. બરાબર? તો ક્રમાંક સહસંબંધાંકમાં સૌથી પહેલા તો rx જોઈએ, ry જોઈએ, પછી d જોઈએ rx ry અને છેલ્લે શું હોય d નો સ્ક્વેર. હવે rx x ના ક્રમ આપીએ તો સૌથી મોટી સંખ્યા કઈ 5. એની ટાઈપ પડે તો કેટલી વખત 1 2 3 4 ને 5. તો જો સમજાવું, આપણે જ્યારે x માં 1 2 સોરી 11 12 13 12 14 આવું લખીએ તો આના rx ક્રમ આપણે શું આપતા હતા? મોટી સંખ્યા 14, એનથી નાની 2. પછી 1 નંબર 2 નંબર આપે પછી 3 4 ની સરાસરી જ્યાં આપણે ટાઈપ પડે ત્યાં. બરાબર? એટલે કે જેટલા ક્રમની ટાઈપ પડે એટલા ક્રમનો સરવાળો કરીને સંખ્યા વડે ભાગતા હતા. અહીંયા એવું છે, પહેલા જ ક્રમથી ટાઈપ પડી તો શું આવે? 1 2 3 4 અને 5. પાંચે પાંચ ક્રમમાં ટાઈ જ છે. બરાબર? તો 1 2 3 4 5 ભાગ્યા 5. તો 2 ને 3 ને 3 6 4 10 ને 5 15 ભાગ્યા 5. શું જવાબ આવ્યો? 3. તો જ્યાં જ્યાં 5 દેખાશે ત્યાં હું શું મૂકીશ? 3. એક સરખા ક્રમ, એવરેજ કાઢી. બરાબર? હવે ry માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 2. પણ એ કેટલી વખત છે? 2 વાર. તો પહેલો નંબર વત્તા બીજો નંબર ભાગ્યા 2 તો 1.5 આવે. ખબર પડી? સૌથી મોટી સંખ્યા 2 છે તો એના બે ક્રમ છે, પહેલો ને બીજો. બરાબર? તો 1 2 ભાગ્યા 2 કેટલા? 1.5. 1.5 એટલે પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ આવશે 0. પછી ચોથા પાંચમા વચ્ચે ટાઈ તો 4 5 ભાગ્યા 2 9 ભાગ્યા 2 શું આવે? 4.5. એટલે કે અહીંયા 4.5 અહીંયા પણ 4.5. તો આ રીતે ક્રમ આપી દેવાય. ખબર પડી? એટલે આ દાખલો લીધો તો કે એક જ સરખી અવલોકન હોય આખી રકમમાં ત્યારે કેમ ક્રમ આપવા. તો આ રીતે ક્રમ અપાશે. હવે તો દાખલો સહેલો. d rx ry 3 1.5 1.5 1.5 3 4.5 એટલે -1.5 થાય. પછી -1.5 0 અને +1.5. d સ્ક્વેર 2.25 2.25 2.25 0 2.25. તો હવે આનો સરવાળો કરીએ. 1 2 3 4 9. d સ્ક્વેર કેટલા આવે? 9. તો હવે અહીંયા ટાઈ પડી છે તો શું શોધવું પડે? CF. શું શોધાય? CF. એમાં આવશે પુનરાવર્તિત ચલ. જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા અને m નો ઘન -m/12. પુનરાવર્તિત ચલ તો કેટલા આવે? એક તો 5 પુનરાવર્તન પામ્યું, 2 પુનરાવર્તન થાય છે અને -2 થાય છે. 5 કેટલી વખત પુનરાવર્તન થાય? 5 વખત. 2 કેટલી વખત થાય છે? 2 વખત. -2 પણ 2 વખત. તો આ બધું એમ કહેવાય ને. આને શું કહેવાય? m. તો m ની જગ્યાએ કેટલા મૂકાશે? હવે 5 નો ઘન -5 ભાગ્યા 12. 2 નો ઘન -2 ભાગ્યા 12. 2 નો ઘન -2
2/12 બરાબર 5 નો ઘન 125 બરાબર 125 માઈનસ 5 120 ભાગ્યા 12 110 2 નો ઘન 8 8 માઈનસ 2 6 ભાગ્યા 12 0.5 અને 0.5 તો CF કેટલું CF કેટલું તો CF કેટલું આવે 11 બરાબર હવે આની આગળનો દાખલો તમને આવડશે શું આવે r = 1 - 6 કૌંસમાં સિગ્મા d2 + CF upon n કૌંસમાં n2 - 1 સીધી વસ્તુ છે આની આગળનો દાખલો કેવી રીતના આવશે જાતે ગણવાનો બરાબર મારે મેન વસ્તુ આ સમજાવવાની હતી એમાં તમને ખબર પડી ગઈ હશે બરાબર એની પછી જે દાખલો છે એ તો આપણે રેગ્યુલર કરીએ મુજબ જ છે અહીંયા સુધીને પહોંચાડી આપ્યો આની આગળનો દાખલો તમારે જાતે ગણવાનો ચલો અહીંયા ક્રમ એને મને આડી અવળી ABCD આપી છે સૌથી પહેલા એને ક્રમ વાઇઝ ગોઠવવી પડે તો ખબર પડે બરાબર તો અહીંયા હું ક્રમમાં લખું A B C D E અને F હવે એમાં પહેલા ગુરુ દ્વારા તો જ્યાં A હતો ત્યાં કયો ક્રમ છે એ જોવાનું 3 B હતો ત્યાં 1 C માં 4 D માં 5 E એમાં 6 F માં 2 બરાબર એટલે આને શું કહેવાય RX બીજા ગુરુ દ્વારા એને શું કહેવાય RY એમાં A બરાબર 2 લખાય છે B ની જગ્યાએ 4 C ની જગ્યાએ 3 D ની જગ્યાએ 6 E ની જગ્યાએ 5 F ની જગ્યાએ 1 હવે D D = RX - RY RX - RY 3 માંથી 2 જાય 1 - 3 - 1 -1 +1 +1 D2 +1 9 1 1 1 1 તો 9 10 11 12 13 14 સિગ્મા d2 = કેટલા 14 r = 1 - 6 સિગ્મા d2 upon n કૌંસમાં n2 - 1 આમાં તો એવું છે નહીં ને ટાઈમ બરાબર સિમ્પલ દાખલો હતો એટલે સિમ્પલ સૂત્ર 1 - 6 સિગ્મા d2 ની જગ્યાએ 14 upon n ની જગ્યાએ કેટલા 1 2 3 4 5 6 6 કૌંસમાં 6 નો સ્ક્વેર -1 તો 1 - 84 છેદમાં 6 નો સ્ક્વેર 36 - 1 35 6 * 35 1 - 84 upon 35 * 6 210 1 - 84 ભાગ્યા 210 0.4 તો જવાબ શું આવે 0.6 સાતમો આઠમો પૂરો નવમો અને ઇમ્પોર્ટન્ટ દાખલો ધ્યાન આપજો 5 માર્ક્સમાં પૂછાય એવો છે બે ચલ x અને y માટેની માહિતી મળે છે n બરાબર 50 સિગ્મા x 500 સિગ્મા y 300 x2 y2 સિગ્મા xy આપેલા છે પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ
10 અને 9 ભૂલથી વધારાની લેવાઈ ગઈ, તો આ અવલોકનની કિંમતને કાઢી નાખો અને સહસંબંધાંક ગણો. હવે આ અવલોકનની જોડ કાઢો ને એટલે અસર કેટલી જગ્યાએ પડે એ તમને પહેલા બતાવું. x અને y આપ્યા હોય જેમાં 10 અને 6 લખ્યા હોય તો એમાં સિગ્મા x2 વાળી x2 વાળી રીત હોય તો આટલી જગ્યાએ અસર પડે. જો 10 નો સ્ક્વેર 100 કાઢવા પડે, 6 નો સ્ક્વેર 36 કાઢવા પડે અને xy 60. હવે એને આ જોડ ઓછી કરાય તો કુલ n બરાબર 50 છે. હવે આ નીકળી જાય તો એક એક અવલોકન નીકળી ગયું. n બરાબર 50 હતા તો એક એક અવલોકન નીકળી ગયું તો કેટલા થઈ જાય અવલોકન? 49. 48 ના થાય હો, ધ્યાન રાખજો. x ની રકમમાંથી એક નીકળે છે, y ની રકમમાંથી એક નીકળે છે, બરાબર? એટલે આ જે 50 અવલોકન હોય એમાંથી એક નીકળે એટલે 49 જ થાય. સમજ્યા? અને એ બીજી અસર આટલી પડે કે 100 માઈનસ કરવા પડે, 36 માઈનસ કરવા પડે ને 60 માઈનસ કરવા પડે. કાઢી નાખો એનો મતલબ માઈનસ કરવાનું થાય ને. તો દાખલાની રીત કેવી રીતના ગણાય ને એ જોઈએ. આપેલ કિંમત વધારાની કિંમત સુધારેલ કિંમત. આપેલ કિંમત કઈ કઈ? તો n બરાબર 50, સિગ્મા x બરાબર 500, સિગ્મા y બરાબર 300, સિગ્મા x2 બરાબર 5450, સિગ્મા y2 બરાબર 2000, સિગ્મા xy બરાબર 3090. આટલું કિંમત આપેલી છે. એમાંથી વધારાની કિંમત કઈ છે? 10 અને 6. એટલે કે n એટલે એક જ લખાય, 10 માઈનસ ના થાય. આ એક અવલોકન છે 10 નામનું, બરાબર? આ જે અવલોકન હતા, બરાબર? તો એવી રીતના એ 10 અવલોકન છે તો 1 માઈનસ થશે, -1. તો સુધારેલ કિંમત કેટલી? 49. સિગ્મા x એટલે કે ટોટલ માંથી 10 માઈનસ થાય. મેં તમને પહેલા કીધું હતું કે કૌંસમાં કિંમત હોય એટલે પહેલું x હોય ને બીજું y હોય. તો સિગ્મા x 500 માઈનસ 10 490, સિગ્મા y 300 માઈનસ 6 294, સિગ્મા x નો સ્ક્વેર એટલે કે 10 નો સ્ક્વેર આમાં સમાયેલો હશે. શું બોલું છું? 10 નો સ્ક્વેર સમાયેલો હશે જેને બહાર કાઢવાનો. તો -10 નો સ્ક્વેર બરાબર આનો જવાબ શું આવે? 100. તો આમાંથી 100 કાઢીએ તો શું વધે? 5350. સિગ્મા y નો સ્ક્વેર તો અહીંયાથી 6 નો સ્ક્વેર માઈનસ કરીએ, 36 માઈનસ કરીએ 40 થાય 64. હા 1964. x y x અને y નો ગુણાકાર તો એ અહીંયાથી માઈનસ કરું 10 ગુણ્યા 6 બરાબર 60 માઈનસ કરીએ તો વધે કેટલા? 30. બરાબર? આપેલી કિંમત હતી એમાંથી વધારાની કિંમત ઇફેક્ટેબલ હોય એ માઈનસ કરી, બરાબર? n એક અવલોકન જતું રહ્યા એટલે 1 માઈનસ x નું જે કોલમ હોય એમાંથી 10 ઓછા થઈ જાય એટલે 500 માંથી 10 ઓછા થઈ જાય, y ના કોલમ માંથી 6 ઓછા થઈ જાય, બરાબર? પછી x2 એટલે કે 10 નો સ્ક્વેર ઓછો થાય, y2 એટલે 6 નો સ્ક્વેર ઓછો થાય અને xy એટલે 10 અને 6 નો ગુણાકાર ઓછો થાય. ક્લિયર? હવે મારે એમ કીધું છે કે આ અવલોકનની કિંમત કાઢી પછી સહસંબંધાંક શોધો. તો આ જે સુધારેલી કિંમત આવી એ અવલોકન કાઢી નાખી એટલે કે મારે આ રકમ પકડીને સહસંબંધાંક શોધવાનો. શોધીએ.
equal to n sigma xy minus sigma x into sigma y upon रूट में n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર n sigma y square minus sigma y નો હોલ સ્ક્વેર n ની જગ્યાએ હવે બધી સુધારેલી કિંમત n ની જગ્યાએ 49 sigma xy ની જગ્યાએ 3030 sigma x 490 sigma y 294 n 49 sigma x square 5350 x નો હોલ સ્ક્વેર sigma x નો હોલ સ્ક્વેર 490 નો હોલ સ્ક્વેર sigma y square 1964 minus sigma y નો હોલ સ્ક્વેર 294 નો સ્ક્વેર બરાબર ખબર પડી બસ તો આની આગળ હું નથી ગણાવવાનો આગળનો દાખલો જાતે ગણજો ક્લિયર હું દાખલા નંબર 10 શરૂ કરું છું આગળ બરાબર આની આગળ દાખલો જાતે ગણી નાખો चलो આગળની રકમ માટે વેચાણ એને શું કહેવાય છે x અને ખર્ચ એને કહેવાય છે y ની માહિતી નીચે મુજબ છે x બાર બરાબર 58 y બાર બરાબર 14 सिग्मा x minus 65 નો સ્ક્વેર બરાબર 850 सिग्मा y minus 13 એનો સ્ક્વેર બરાબર 32 सिग्मा x minus 65 અને y minus 13 બરાબર 0 y minus 13 બરાબર 0 तो r बराबर કેટલા હવે આને પહેલા તો રકમ જોઈને જ ગભરાઈ જવાય એવું પહેલા એ કન્ફ્યુઝન દૂર કરીએ આમાં રીત કઈ આવે ને એ ખબર નહીં પડતી તો ખબર પાડીએ જો તમે પહેલા તો આમાં આ જોઈને એક જ વસ્તુ વિચારો કે આમાં કઈ રીત આવે x x બાર વાળી સીધી વસ્તુ છે તો આ વસ્તુ ખોટી કેમ અહીંયા x બાર બરાબર કેટલા આપ્યા છે 58 હવે જો અહીંયા x x બાર હોત તો અહીંયા પણ 58 મૂકવા જોઈએ ને હું કહું એમાં ખબર પડે જો અહીંયા x બાર બરાબર 58 છે અને જો આ રીત કામમાં લેવી હોય તો અહીંયા x x બાર એટલે કે x બાર ની જગ્યાએ 58 હોવા જોઈએ જે નથી સેમ વસ્તુ y બાર માં y બાર બરાબર કેટલા છે 14 પણ અહીંયા y y બાર કરવું હોય તો અહીંયા 14 હોવા જોઈએ જે નથી तो આ શું કહેવા માંગે છે તો સમજાવું શું કહેવા માંગે છે આપણે u નું સૂત્ર યાદ હોય તો u x a હવે એનો મતલબ શું થાય
x બાર કે y બાર ની આજુબાજુની સંખ્યા તમે ધારો એટલે a અને b મળે. v બરાબર શું થાય y માઈનસ b. a અને b એકનો મતલબ શું x બાર અને y બાર ની આસપાસની રકમ ધારી લો ત્યારે તમને a અને b મળે. તો સીધી વસ્તુ 58 ની આસપાસ 65 હોય, 14 ની આસપાસ 13 હોય, તો આ રીત કઈ કહેવાય? uv વાળી. કઈ રીત કહેવાય? uv વાળી. હવે જો અહીંયા સિગ્મા લગાવેલું તો હું અહીંયા સિગ્મા u લગાવું તો બંને બાજુ સિગ્મા લાગે ને બરાબરની. બરાબરની બંને બાજુ શું લાગે? સિગ્મા. એનો મતલબ હવે હું સિમ્પલ રીતે લખું તો સિગ્મા x 65 નો સ્ક્વેર બરાબર 850. આ જે લખ્યું છે એનો મતલબ શું થાય? સિગ્મા u બરાબર 850. સિગ્મા u બરાબર શું થાય? 850. ખબર પડી? ફરી સમજાવો. અહીંયા મને x બાર ની રકમ 58 આપી છે. હવે જો x x બાર તમે આ વસ્તુ જોઈને આવું વિચારો કે આ x x બાર y y બાર છે તો એ નથી. કેમ નથી? એ મેં હમણાં સમજાવ્યું. x બાર બરાબર 58 છે અને અંદર x બાર ની જગ્યાએ નથી આપ્યા. બરાબર 58 નથી આપ્યા, 65 આપ્યા છે. એટલે કે એ x બાર નથી, a ની કિંમત દર્શાવે છે. એટલે આ x બાર નથી, x a છે. જેનો કોના બરાબર થાય? u બરાબર. ખબર પડી? તો એનો મતલબ અહીંયા લખી નાખું સિગ્મા u ઇઝ ઇક્વલ ટુ સિગ્મા u નો સ્ક્વેર આપ્યો છે. સિગ્મા u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 850. સિગ્મા v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32 થાય. બોલું એમાં ખબર પડી? સિગ્મા v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32. સિગ્મા uv બંનેનો ગુણાકાર છે. જો આનો મતલબ u થાય, આનો મતલબ v થાય. આનો મતલબ u સ્ક્વેર થાય, આનો મતલબ v સ્ક્વેર થાય છે. બરાબર? તો આ u v uv તો સિગ્મા uv બરાબર કેટલા? 0. હવે હું સૂત્ર લખું. ધ્યાન આપજો બરાબર. r ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન રૂટમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. સૂત્ર લખાયું જેની અંદર રકમ મૂકીએ. n કેટલા? 10 પેઢી લખેલું છે તો n બરાબર 10. સિગ્મા uv 0. સિગ્મા u ઇન્ટુ સિગ્મા v નથી આપેલા. એ જ શોધવાની સૌથી મોટી મગજમારી છે. ધ્યાન આપજો. હું એટલે અહીંયા પહેલા સૂત્ર મૂકું. આ દાખલાનું આ પૂરું નથી લઈ ગયું. આ જગ્યા મેં એટલે છોડી છે. બરાબર? રૂટ ની અંદર 10 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર 850. સિગ્મા u નથી આપ્યા એટલે એનો હોલ સ્ક્વેર બાકી રાખો. 10 ગુણ્યા સિગ્મા v સ્ક્વેર 32. સિગ્મા v નથી આપે તો એનો સ્ક્વેર બાકી. હવે એ વસ્તુ શોધીએ. સિગ્મા u અને સિગ્મા v કેવી રીતે શોધાય? કેવી રીતે શોધાય? તો શોધીએ. x બાર બરાબર મને એક રકમ આપેલી છે 58. તો x બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા x અપોન n. y બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા y અપોન n. બરાબર? તો x બાર ની જગ્યાએ શું લખું? 58 બરાબર સિગ્મા x n ની જગ્યાએ 10. y બાર બરાબર શું લખું? સિગ્મા y બરાબર નથી આપ્યા અપોન n ની જગ્યાએ 10. y બાર ની જગ્યાએ કેટલા આવશે? 14. તો 58 ગુણ્યા 10 બરાબર સિગ્મા x અને 14 ગુણ્યા 10 બરાબર સિગ્મા y. અહીંથી ધ્યાન રાખજો, અહીંથી લોજિક આવે. 580 બરાબર સિગ્મા x થાય અને 140 બરાબર સિગ્મા y થાય. આટલે ઊંધી હું પહોંચી ગયો પણ મારે આ બેની જરૂરત જ નથી. મારે જરૂર છે સિગ્મા u અને સિગ્મા v ની. તો અહીંયાથી હું આગળ વધું. u નું સૂત્ર x a લખાય. u નું સૂત્ર શું લખાય? x a. બરાબર? મારે u પણ નથી જોઈતો, મારે સિગ્મા u જોઈએ છે. તો હું બંને બાજુ શું લગાવું? જો બંને બાજુ શું લગાવ્યું મેં? સિગ્મા. તો તમને નિયમ ખબર છે x 5 12 2 હોય તો આનો ગુણાકાર શું થાય? 2x 10. એટલે કે x જોડે ગુણાકાર 5 જોડે ગુણાકાર. બરાબર ને? 2x 10.
તો આ જ રીતે અહીંયા સિગ્મા નો ગુણાકાર કરીએ તો સિગ્મા x માઈનસ સિગ્મા a આવું લખાય. ખબર પડી? સિગ્મા x માઈનસ સિગ્મા a, જેમાં સિગ્મા x નો જવાબ મને મળી ગયો 580. ક્લિયર? અને સિગ્મા નો ગુજરાતી શું થાય? સરવાળો. કુલ n નું ગુજરાતી ક્યાં ગયું? અહીં n નું ગુજરાતી એ શું થાય? કુલ. એટલે કે હું એવું કહેવા માંગુ છું n બોલો કે સિગ્મા બોલો બંને એકનું એક. બરાબર? બંનેનો મતલબ શું થાય? કુલ સરવાળો. તો અહીંયા હવે હું સિગ્માની રકમ લખું 10. n બરાબર 10 આપ્યા છે ને, તો અહીંયા સિગ્માની રકમ શું લખાશે? 10. અને a ની કિંમત કેટલી લખાશે? a ની કિંમત 65. અહીંયા સુધી ખબર ના પડી, ફરી એક વખત જોઈએ શું કહેવા માંગે છે. જો u x a છે, મેં બંને બાજુ સિગ્મા ચડાયો, તો હવે મેં સિગ્માને અંદર ગુણાકાર કર્યો. સિગ્મા x સિગ્મા a બરાબર શું આવે? સિગ્મા u. સિગ્મા x ની રકમ મળી ગઈ મને 580 માઈનસ સિગ્મા નો મતલબ એ કુલ સરવાળો, n નો મતલબ એ કુલ સરવાળો, તો n બરાબર કેટલા છે? 10 ગુણ્યા a ની જગ્યાએ કેટલા? તો અહીંયા x a હોય, અહીંયા y b હોય, મારે a લેવા છે તો શું લેવાય? 65. તો 580 માઈનસ 650 થશે. 580 માઈનસ 650 70. તો સિગ્મા u મને મળી ગયો કેટલો? 70. કેવો? માઈનસ. મોટી સંખ્યાની નિશાની આવશે ને માઈનસ, તો જ્યાં જ્યાં u દેખાય ત્યાં હું પહેલા મૂકી દઉં 70 માઈનસ 70 ઇન્ટુ માઈનસ 70 નો સ્ક્વેર. માઈનસ 70 નો સ્ક્વેર. હવે સિગ્મા v માટે જે આ વસ્તુ કરી એ જ સિગ્મા v માટે કરીએ તો સિગ્મા v બરાબર શું લખાય? સિગ્મા y માઈનસ b. આ કેવી રીતના આવે ખબર પડી ગઈ ને? આમાં સમજાવ્યું એટલે ડાયરેક્ટ લખી નાખ્યું અહીંયા. હવે આગળ સિગ્મા y અંદર ગુણાકાર સિગ્મા p થાય. સિગ્મા y મને મળી ગયું 140 માઈનસ સિગ્મા નો મતલબ થાય કેટલા? 10. b નો મતલબ કેટલા? 13. તો 140 માઈનસ 130 10. તો સિગ્મા v કેટલા આયા? 10. કેટલા આયા? 10. બરાબર? સીધી વસ્તુ છે. આની આગળનો દાખલો જાતે ગણી નાખવાનો.